તો વલસાડથી મહત્વના સમાચાર કે જ્યાં વલસાડના પાગડાવાડામાંથી માનવ કંકાલ મળી આવ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી કે જ્યાં માનવ કંકાલ મળી આવવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે સાયન્સ કોલેજ પાછળના વિસ્તારમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે। શરીરના બોડી પાર્ટ્સ મળી આવ્યા છે। માનવ કંકાલ સ્વરૂપમાં બોડી પાર્ટ્સ મળી આવ્યા છે। ત્યારે હાલ તો પોલીસે એફએસએલની સહિતની ટીમ પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી। વલસાડમાં માનવ કંકાલ મળી આવ્યો છે। જ્યાં વલસાડમાં માનવ કંકાલ મળી આવતા જે લોકોની દોડધામ કે જ્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જ્યાં શરીરના પાર્ટ્સ મળી આવ્યા છે। ઉલ્લેખનીય છે કે બાળકો ક્રિકેટ રમતા હતા અને ક્રિકેટ રમતા જે બોલ છે અવાવરૂ જગ્યાએ ગયો હતો, જ્યાં બાળકોએ આ માનવ કંકાલને જોયો હતો। ત્યારબાદ ગામના સરપંચ તેઓને વાત કરવામાં આવી અને જ્યાં તેઓએ સિટી પોલીસને જાણ કરી હતી। ત્યારે આ સાથે જ પોલીસ સહિતનો કાફલો જે છે ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી। હાલ તો એફએસએલની મદદથી જે તેના ઉપર કબજો કરવામાં આવ્યો છે, માનવ કંકાલ છે તેને પીએમ માટે મોકલવામાં આવ્યું છે। પીએમ દ્વારા જે પ્રાથમિક તારણ બહાર આવશે ત્યારબાદ ખબર પડશે કે આ કોનો મૃતદેહ હતો અને કેવી રીતે જે હત્યા હતી કે શું હતું, જેવા અનેક પ્રશ્નો જે છે પીએમ રિપોર્ટ બાદ અને તપાસ બાદ જ સામે આવશે। ત્યારે કહી શકાય કે વલસાડના પાગલા જે કહી શકાય તેના સાથે જ સંવાદદાતા હનીશ શેખ જોડાઈ ગયા છે। જી હનીશ, વાત કરવામાં આવે વલસાડના ભાગડાવાડામાંથી માનવ કંકાલ મળી આવ્યું છે, શું છે વધુ વિગત? ભગવાડા વિસ્તારમાંથી કોલેજ નજીકથી ક્રિકેટ રમતા રમતા બાળકોએ ઝાડીઓમાં માનવ કંકાલ જોયું હતું અને ક્ષત વિક્ષત હાલતમાં માનવ કંકાલ મળ્યું હતું। જે બાદ ક્રિકેટ રમનાર છોકરાઓએ ગામના સરપંચને આ બાબતે જાણ કરી હતી અને સરપંચે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરીને પોલીસને ત્યાં ઘટના સ્થળે બોલાવી હતી અને હાલ પોલીસ દ્વારા એફએસએલની ટીમને જાણ કરીને તમામ બાબત પર તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આ માનવ કંકાલ કેટલા દિવસ પહેલાનો હોય છે અને કઈ કઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પોલીસ દ્વારા? હાલે એવું અનુમાન લગાવવામાં આવે છે કે કોઈ કૂતરાઓ દ્વારા કંકાલ અહીંયા લઈને આવેલા હોય યા તો પછી એ તો કંકાલ હતું જે પડેલું હશે એની વગર કોઈ સ્પષ્ટ અત્યારે પુષ્ટિ પોલીસ દ્વારા કરવામાં આવી નથી। હાલ એફએસએલની ટીમ બોલાવી તમામ બાબતે પોલીસ તપાસ હાથ ધરી રહી છે। જી હનીશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો વલસાડના ભાગલાવાડમાંથી એક માનવ કંકાલ મળી આવ્યું છે। માનવ કંકાલ મળી આવતા લોકો ત્યાં દોડી આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે ક્રિકેટ રમતા બાળકો છે, ક્રિકેટ રમતા હતા અને જ્યાં તેઓનો બોલ અવાવરૂ જગ્યામાં ગયો હતો ત્યારે બોલ લેવા જતાં જ માનવ કંકાલ ઉપર બાળકોની નજર ગઈ અને જ્યાં તેઓએ જે કહી શકાય કે સરપંચને જાણ કરી હતી, ત્યારબાદ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો જે છે એ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। પાગડાવાડા ગામે નવીનગરીના વિસ્તારના પાછળના ભાગે એટલે કે સાયન્સ કોલેજનો પાછળનો ભાગ પણ આવે એ વિસ્તારમાં નવીનગરીના નાના છોકરાઓ ત્યાં રમતા હતા અને ત્યાં ક્રિકેટ રમતા હતા। ક્રિકેટનો બોલ કંઈક ત્યાં ગયો એટલે એમણે જોયું કે ત્યાં કોઈ ખડકા ને એવું પડેલું હતું। એમણે ટેલિફોનથી મને જાણ કરી એટલે હું ત્યાં આવીને જોયું તો હ્યુમન બોડીના અમુક પાર્ટ્સો 10-15 ફૂટ 20 ફૂટે પડેલા હતા। બે ત્રણ પાર્ટ્સમાં પડેલા હતા। ખોપડીનો ભાગ તેમજ કમરનો ભાગ પડેલો હતો એટલે ત્યાં જોયું તો હ્યુમન બોડીના જેવા જ લાગ્યા। એટલે પછી મેં પીઆઈ સાહેબને જાણ કરી કે આવી રીતના બોડી અહીં મળી છે, હડકા જેવા પડેલા છે, તો તમે આવીને તપાસ કરો કે શું છે। અહીંયા પાગડાવાડા ગામે નવીન